નારાયણ સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નાથ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજની જય. હલો, વોલ્યુમ વધારે. હલો 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 હલો. ભવસંભવ ભીતિ એદનમ સુખ સંપત કરુણાનિકેતનમ રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધાકૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની,
શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. રેકોર્ડિંગ ચાલુ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં શ્રીજી સમકાલીન ભગવાનના જે ભક્તો છે એમના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. કયા ભક્તનું ચરિત્ર ચાલે છે? રૂડિયો રખડું. જોબન પગીનો જીગરજાન દોસ્ત હતો. કેવો હતો એ આપણે ગયા શનિવારે જાણ્યું. હવે એને બ્રહ્માનંદ સ્વામી એક સંતનો સંગ થાય છે અને પછી એના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવે છે અને કેવો મહાન ભગવાનનો ભક્ત બને છે. બીમાર પડ્યો, શરીરની અંદર જીવડા પીડા ખદબદે. જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ અને રૂડિયા રખડુને દર્શન દેવા માટે પધાર્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ રૂડિયાને કહ્યું છે કે રૂડિયા, તું આમાંથી સાજો થા ને તો અત્યારે વડતાલમાં મંદિરનું કામ ચાલે છે, તો મંદિરની સેવા માટે તારે આવી જવાનું, એવું જો વચન આપ તો તને ભગવાન સાજો કરે. અને રૂડિયા રખડુએ સ્વામીને વચન આપ્યું કે સ્વામી, આ પીડામાંથી જો હું બેઠો થઈશ અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વડતાલ મંદિરની સેવા કરીશ. સ્વામીને જોબન પગી તો નીકળી ગયા. સમય જતા રૂડિયા રખડુના શરીરમાં રૂજ આવવા માંડી. સમય જતા સંપૂર્ણ હાજો થઈ ગયો. રૂડિયો રખડો એક દિવસ તખા પગીની સાથે ગાડામાં બેસીને વડતાલ આવ્યો. જોબન બાપાને મળ્યો. જોબન પગી અને બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યો. સ્વામીના પગ પકડી વળી રૂડિયો રડવા લાગ્યો ને કહે કે હે સ્વામી બાપા, તમે મારી છેલ્લી જિંદગીમાં સંભાળ લીધી હો, નહીં તો હું દુઃખી દુઃખી થઈને ભૂંડે હાલે મરત. સ્વામીએ 2-3 દિવસ મંદિરમાં રાખ્યો. એની સેવાની શ્રદ્ધા, સંતો પ્રત્યેની ભાવના, મહિમા અને અજોડ સરળતા જોઈને પછી એક દિવસ સ્વામી એને માથે મુંડન કરાયું. નવરાવ્યો, થોડી ધોતી પહેરાવી, થોડી બંડી, માથે થોડી પાઘડી પહેરાવી અને પછી એને પૂજા શીખવાડી. હા, પૂજા પણ કરતા આવડવી જોઈએ હો. પૂજા કઈ રીતે કરવી
એ પણ એકવાર સંતોની પાસે તમારે જોવું જોઈએ અને શીખવું જોઈએ. એ તો પૂજા કરતા હોય તો એ વિધિ શીખવાની વાત આવે છે ને, જે પૂજા જ નથી કરતા હોય એને વિધિ શું શીખવાડો કયો? લો, ભગવાનના ભક્તોએ દરરોજ પૂજા કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણમાં એવું કીધું છે કે જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી ભગવાનના ભક્તોએ અન્નજળ લેવાય નહીં. નિત્ય પૂજા એટલે શું? તો પ્રાતઃકાળે ભગવાનની પૂજા કરવી, નિયમિત પૂજા કરવી, નિયમપૂર્વક પૂજા કરવી. મનુષ્ય માત્રનો આચાર છે કે હરિસ્મરણ કરવું. જે મનુષ્ય હરિસ્મરણ કરતો નથી તો એનું જીવન વ્યર્થ છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં બધા જ લોકો હરિસ્મરણ કરતા નથી. બધાની વાત જવા દો, એવાય પણ ઘણા લોકો છે કે જે પોતાની જાતને સત્સંગી કહેવરાવે છે, પણ પ્રાતઃકાળે ભગવત પૂજા પાઠ કરતા નથી. મનમાં આવે તો ક્યારેક દર્શને જાય, સાધુ મળી જાય તો લટક સલામ કરે, મન આવે તો કથા શ્રવણ કરી લે, મન આવે તો ક્યારેક ફિલ્મ પણ જોઈ આવે. જ્યારે અમુક વર્ગ એવો છે કે પૂજા પાઠ કરે છે પણ નિયમપૂર્વક કરતો નથી. કોઈ દિવસ પૂજા કરે, કોઈ દિવસ ઠાકોરજીને અભરાઈ ઉપર ચડાવી દે. પરંતુ એમાંથી પણ અમુક વર્ગ તમને શોધો મળશે કે જે સાચા અર્થમાં નિત્ય ભગવાનની પૂજા કરતો હોય. પૂજાનો સાચો અર્થ શું છે તમને ખબર છે? તન્મયતાથી જે હરિની આરાધના કરે, લીન થઈને જે પ્રભુને આરાધે, પ્રભુના સ્વરૂપમાં તાર જોડે. જેમ પ્રભુ ભજનમાં એક તારો ગુંજતો હોય એમ હૃદયનો તાર તુહી તુહી બોલતો હોય, એવી રીતે પ્રભુમાં સંલગ્ન બનીને પ્રભુની પૂજા કરવી એ પૂજાનો સાચો અર્થ છે. અને આ રીતે પ્રભુની આરાધના કરવાવાળો વર્ગ બહુ ઓછો છે હો. પૂજા કર્યા પછી તૃપ્તિનો આનંદ થવો જોઈએ. જેવી રીતે આપણે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે કોઈ વસ્તુ છોડવી આપણને પસંદ નથી. બરાબર કહ કાઢીને ભોજન કરી લઈએ. થાળી વાટકાને પણ ચાટી જાય ને એવા કેટલાક મુરબ્બીઓ આ જમાનામાં હોય છે. અને ભોજન કરીને ઉઠ્યા પછી આમ તૃપ્તિનો ઓડકાર આવે. કેટલાક તો અડધો ગાઉ સુધી સંભળાય ને એવા ઓડકાર ખાય. એ ભોજનની પરિતૃપ્તિ છે. એવી રીતે પૂજા કર્યા પછી ઈશ્વર આરાધનાની તૃપ્તિ ક્યારે આવી? પૂજા કર્યા પછી જે ધરાઈને ભરાઈને ઊભો થયો હોય એ જ સાચી પૂજા છે. આવી રીતે પૂજા થાય એ ખરી પૂજા છે. બાકી તો આ પૂજા પાથરી, આ ઠાકોર બેઠો, આ લીધી માળા, આ ત્યાં ઊભા, આ પ્રદક્ષિણા, આ દંડવત, આ ઝપાટો ને આ પૂરું ભાગો. ક્યારેક ક્યારેક તો એવું બને કે પૂજા પૂરી કરી લે, માળા કરી લે, દંડવત કરી લે, અને જ્યારે ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવા જાય ને ત્યારે ખબર પડે કે આ તો ઠાકોરજી ઊંધા બિરાઈ જાય છે. ઠાકોરજીને શીર્ષાસન ઘણા કરાવી દે. ઠાકોરજી વિચાર કરે કે અલા મેં તારો શું ગુનો કર્યો? પૂજામાં આવી ગરબડ થાય એનું કારણ શું? માળા તો કર મેં ફિરે, મુખ મેં ફિરે જીવાય, મનવા તો 14 ફિરે, વો સુમિરન નહીં. તો વાલા ભક્તજનો, ભગવાનની પૂજા કઈ રીતે કરવી? જેની પ્રાતઃ પૂજા સુધરીને એનું સંપૂર્ણ જીવન સુધર્યું. જેને પૂજામાં વિધિસર બેસવા છતાં મન લાગતું નથી, ભાવ આવતો નથી, તો એ વ્યવહારિક પ્રવૃત્તિઓમાં પરોવાય છે ને ત્યારે હરિસ્મરણ કઈ રીતે કરશે? અને જેને પ્રાતઃ પૂજામાં વિધિસર બેસવામાં મન લાગે એને સ્મરણનો દોર ઝીલાયો છે, અને જ્યારે વ્યવહારમાં જશે ને ત્યારે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરશે. માટે કોણ કેટલો સારો સાધુ થશે અને કોણ કેટલો સારો સત્સંગી થશે
એનું માપ એની પ્રાત પૂજા ઉપરથી છે. પ્રાત પૂજા સાધનાનું સૂત્ર છે અને પ્રથમ સોપાન છે. વાલા ભક્તજનો, ભગવાનની પૂજા વિધિસર જો કરીએ ને તો શાસ્ત્રોમાં એનું બહુ ફળ બતાવવામાં આવ્યું છે. કે હવે પ્રથમ પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે પૂજા શા માટે? પહેલો જ પ્રશ્ન કે તમે પૂજા કરો કીધા કરો છો, તો પૂજા શા માટે કરવાની કયો? હલો, એના મુખ્ય 5 કારણો બતાવવામાં આવ્યા છે. એક તો આભાર ભાવ વ્યક્ત કરવા માટે, બીજું મનની શાંતિ માટે, ત્રીજું મનની સફાઈ સ્વસ્થ માટે, ચોથું મનોબળ પ્રાપ્ત કરવા માટે અને પાંચમું શ્રેયની પ્રાપ્તિ માટે. પહેલું, આભાર ભાવ વ્યક્ત કરવા માટે ભગવાનની પૂજા દરરોજ કરવાની. જો આપણને કોઈ પાણીનો ગ્લાસ આપે ને તો આપણે કહીએ થેન્ક યુ થેન્ક યુ. આપણને કોઈ 5 મિનિટ લખવા માટે પેન આપે ને તો આપણે કહીએ થેન્ક યુ. આપણને કોઈ થોડી વાર બેસવા માટે જગ્યા આપે ને તો આપણે થેન્ક યુ કહીએ. આપણે આર્થિક રીતે કષ્ટ અનુભવતા હોય અને કોઈ આપણને 5-25 હજાર રૂપિયા આપે તો જ્યારે મળે ને ત્યારે આપણે થેન્ક યુ કીધા કરીએ છીએ અને એના પગ ચાટી લઈએ. સમાજમાં કોઈએ સારું કામ કર્યું હોય, સમાજ સેવાનું કાર્ય કર્યું હોય તો આપણે એના અભિનંદન સમારોહનું આયોજન કરીએ છીએ અને અભિવાદન કરીએ. સ્ટેજ ઉપર એને આમંત્રિત કરીએ છીએ, સોફા સેટ ઉપર બેસાડીએ, એને પુષ્પની માળા આરોપીએ, પુષ્પગુચ્છ આપીએ છીએ, શાલ ઓઢાડીને એનું સન્માન કરીએ, રૂપિયાની થેલી આપીએ છીએ, 2 શબ્દો સ્તુતિના બોલીએ. આ શું છે? આ એની પૂજા છે, એનો આભાર વ્યક્ત કરવાની એક વિધિ છે. ત્યારે આપણે એમ શા માટે નથી કહેતા કે આ બધું કરવાની શું જરૂર છે? અને જ્યારે ઠાકોરજીની પૂજા કરવાની વાત આવે ત્યારે આપણને એમ થાય કે પૂજા કરવાની શું જરૂર છે? કુટુંબમાં આપણા માટે કોઈએ કંઈ સારું કર્યું હોય તો આપણે એને આપણા ઘરે આમંત્રિત કરીએ, એની આગતા સ્વાગતા કરીએ, એને ભોજન કરાવીએ, એનું અભિવાદન કરીએ, એનો આભાર માનીએ. આમ સામાન્ય મનુષ્યનું આપણે આટલું અભિવાદન અને પૂજન કરતા હોઈએ તો જેને આ માનવ તન આપણને આપ્યું એને જરા પણ થેન્ક યુ નહીં કહેવાનું, એમનો જરા પણ આભાર વ્યક્ત નહીં કરવાનો. આ માનવ શરીર કેટલું કિંમતી છે તમે જાણો છો? અમેરિકાના મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર મોરોવિટ્સ અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિથી આ માનવ તનની કિંમત આંકે છે કે $6,000 ટ્રિલિયન, એટલે કે 6 ઉપર 15 શૂન્ય ચડાવો ને એટલા ડોલર આ શરીરની કિંમત આંકી છે. એટલે કે 6 ઉપર 15 શૂન્ય ચડાવો એટલા ડોલર, આટલી કિંમત આ માનવ તનની છે. હવે તમારે રૂપિયામાં ગણવું હોય ને તો 240 ગુણ્યા 90 એને 15 મીંડા ચડાવવાના. ઇન્ડિયાની કરન્સી, ઇન્ડિયાના રૂપિયા તમારે ગણવો હોય ને તો એટલી આ શરીરની કિંમત છે. વિચાર કરો, ભગવાને આટલો મોંઘો શરીરનો આપણને આપ્યું તો ભગવાનને એક થેન્ક યુ નહીં કહેવાનું? આ શરીરનું દર્શન તો કરો, એમાં હૃદય છે, ફેફસા છે, કિડની છે, જઠર છે. હૃદય શરીરમાં રુધિરાભિષણ તંત્રને ગતિમાન રાખે, ફેફસા શ્વાસોશ્વાસની ક્રિયા મહત્ત્વના, કિડની રુધિરને શુદ્ધ કરે, જઠરમાં ખોરાકનું પાચન થાય. જો આ બધા જ કાર્યો મશીનો દ્વારા અને માણસો દ્વારા કરાવવાના હોત તો આપણી દિશા શું થાત? આપણે આરામથી ખાઈ પીને સૂઈ જઈએ, સવારે ઉઠીએ ને તો ભોજન બધું પચી જાય. આપણે સૂઈ જઈએ તોય પણ હૃદય ચાલુ રહે, શ્વાસ ચાલુ રહે. નહીંતર બાપ સૂઈ જાય ને દીકરો નાકમાંથી દોરી તાણ્યા કરે ને ત્યારે શ્વાસ લેવાતો હોત તો
મશીનો દ્વારા કે અન્ય માણસો દ્વારા જો કરાવવાનું હોય તો એની કિંમત સમજાય. મોરો વીટશે માત્ર આ માનવ તનની, માત્ર ખાલી બોડીની જ કિંમત આંકી છે હો. પણ પરમાત્માએ આપણને જે મન, બુદ્ધિ, ચિત્ત વગેરે આપ્યા એની કિંમતનો અંદાજ મોરો વીટ્સ લગાવી શક્યો નથી. મન બુદ્ધિની કિંમત તો કેટલી જબરજસ્ત છે. આ ખોખું ગમે એટલું સારું હોય, રૂપાળું હોય, પણ એમાં અક્કલ ઓછી હોય તો શું કામનું કયો જોઈએ. માણસ ગમે એટલો ડાયો હોય પણ જ્યારે અક્કલ ફરી જાય ને ત્યારે એને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવો પડે છે. માનવ તનની કિંમત એમાં રહેલી બુદ્ધિ ઉપર આધારિત છે. જો માનવ તનની કિંમત આટલી બધી હોય તો મનની, બુદ્ધિની કિંમત તો કેટલી બધી થાય. એટલા માટે વાલા ભક્તજનો, સવારે જે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ એનો અર્થ એ થયો કે દરરોજ આપણે ભગવાનનો આભાર વ્યક્ત કરીએ છીએ કે હે ભગવાન, તમે આટલું મોંઘું શરીર મને આપ્યું છે મફતમાં. અને રાત્રે સૂઈએ છીએ ત્યારે સવારે ભગવાન આપણને જગાડે છે, એટલા માટે ભગવાનનો આભાર માનવો જોઈએ. એટલા માટે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. બીજી મનની શાંતિ માટે આ પૃથ્વી ઉપર સર્વત્ર તમે નજર કરો ને તો માણસ સવારમાં ઉઠે ને ત્યારથી શાંતિ માટે ઝાંકા નાખે. માણસ શાંતિ માટે સિનેમામાં દોડે છે, ક્લબો તરફ દોટ મૂકે છે, નૃત્ય અને મહેફિલો તરફ દોટ મૂકે છે, હોટલ અને રેસ્ટોરન્ટ પાછળ દોટ મૂકે છે. માણસ શાંતિ માટે પદ પાછળ, સત્તા પાછળ, સ્ત્રી પાછળ, ધન પાછળ દોટ મૂકે, પણ ત્યાંથી હૈયું દજાડીને પાછો ફરે. એના બધામાં ક્યાંય શાંતિ મળતી નથી, કારણ કે શાંતિ ત્યાં છે જ નહીં. શાંતિ માત્ર એક જ જગ્યાએ છે ને એ છે આપણા પ્રભુના શ્રી ચરણોમાં. પરંતુ જીવ એટલો અવળચંડો છે ને, એટલો બધો અવળચંડો કે જ્યાંથી અશાંતિ મળે એનું જ વારંવાર સેવન કરે. જ્યાંથી પરમ શાંતિ પ્રાપ્તિ થાય, અંતરમાં આનંદના લોટ ઉડે, હૈયું પ્રફુલ્લિત થાય, એનું ક્યારેય સેવન કરતો નથી. દુનિયાના પદાર્થો ગમે એવો સારો હોય પણ એનો યોગ કરો કે ભોગ કરો એ અશાંતિ જ આપે. પદાર્થ પ્રાપ્ત થાય ત્યારથી જ ચિંતા આપે. તમે ધનિકોને પૂછજો કે એમને કેટલી ચિંતા છે. આ દુનિયામાં ચિંતા વિનાના માણસો ખોડવા ખૂબ કઠણ છે હો. મેઘપુર ગામની અંદર સુંદરજી સોની હતા. તો પોતે સોનીનું કામ કરે અને એ સમયે ખરીદી કરવા માટે જામનગર જવું પડતું. તો જ્યારે જાય ને ત્યારે વડાવિયાને સાથે લઈને જાય. એમાં બરાબર એકવાર અચાનક ખરીદી કરવા માટે જવાનું થયું, સાથે કોઈ હતા નહીં. જામનગર જઈ જે કાંઈક સોનાની ખરીદી કરવાની હતી, ખરીદી કરી અને સુંદરજીભાઈ રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય છે. એમાં નદીનો કોતરાળો રસ્તો, એમાં જામનગરનો એક ડાકુ ખવાસ, એને ખ્યાલ આવી ગયો કે આજ સુંદરજી એકલો છે, સાથે કોઈ છે નહીં. અને પવન વેગે પાછળ ઘોડો દોડાયો. સુંદરજી ભગત તો ભગવાનનું સ્મરણ કરતા ચાલ્યા જાય છે, એને તો ખબર નહીં. ત્યાં તો ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને સુંદરજીભાઈ જ્યાં પાછું વળીને જોવે ન જોવે ત્યાં ઓલો ડાકુ આંબી ગયો. સુંદરજીને કહે છે કે હે સુંદરજી, ત્યાં ઊભો રહી જા. એક પણ ડગલું જો આગળ માંડ્યું તો યાદ રાખજે કે તારું મોત તને વાલું નહીં હોય હો. સુંદરજીભાઈ ત્યાં ઊભા રહી ગયા. પછી કે તારી પાસે જે હોય લાય. સુંદરજીભાઈ પાસે જે કાંઈ હતું ને એ બધું જ ડાકુને આપી દીધું. પછી ઓલો ડાકુ કહે છે કે મારો નિયમ છે કે લૂંટ્યા પછી એને જાનથી હું મારી નાખું છું. ત્યારે ઓલા સુંદરજી કહે છે કે ભાઈ, તમારે જે જોતું હોય એ લઈ લો, પણ શા માટે મને મારી નાખવા તૈયાર થયા છો? તો કહે છે કે મારો નિયમ છે
અને વાલા ભક્તજનો તમે વિચાર કરજો કે એ વખતે સુંદરજી ભાઈને ભગવાન યાદ આવ્યા છે અને તરત જ એને ઓલાને વાત કરી કે તું મને થોડીક વાર ભગવાનની પૂજા છે ને એ પૂજા કરવા દે. અને આવા વિકટ સમયમાં એને પ્રાતઃ પૂજા યાદ આવી કે હું પૂજા કરી લઉં, અને છતાં આપણને પ્રશ્ન એમ થાય કે પૂજા શા માટે? પૂજા તો અવશ્ય કરવી જોઈએ. જે હરિનું ચિંતન કરે છે એની ચિંતા સ્વયં હરિ કરે છે. અને ભગવાનની પૂજાની મૂર્તિ સામે પધરાવી, હાથમાં માળા લઈ આર્ત હૃદયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યાં સ્મરણ ચાલુ થયું એ જ વખતે જંગલમાં એક સિંહે ત્રાડ પાડ્યો. ઘોડો બાંધેલો હતો એ તોડાવીને જતો રહ્યો. પેલો ડાકુ આમ પાછું વળીને જોવા જાય ન જાય ત્યાં તો સિંહે આવીને એક જ પંજો માર્યો ને ત્યાં તે મારી નાખ્યો. સુંદરજીભાઈને એમ થયું કે આ સિંહ હમણે મને મારી નાખશે. ત્યાં પાણીનો ધરો હતો એની અંદર જંપલાઈ દીધું. થોડીક વાર તો પાણીમાં જ રહ્યા હો સુંદરજીભાઈ. પછી સુંદરજીભાઈને એમ થયું કે ચાલો જોવા તો દો પેલો સિંહ છે કે જતો રહ્યો એમ. અને વાલા ભક્તજનો જ્યાં સુંદરજીભાઈએ પાણીમાંથી મોઢું બહાર કાઢી અને આમ નજર કરે ને તો સિંહની જગ્યાએ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી ઊભા હતા હો. સુંદરજીને કહી રહ્યા છે કે અહીંયા આવો અહીંયા આવો. સુંદરજીભાઈ ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા હો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સુંદરજી હવે જ્યારે ખરીદી કરવા માટે આવો ને ત્યારે તમે એકલા ન આવતા. આટલું કહી મહારાજ અંતર્ધાન થઈ ગયા. આમ પ્રાર્થના પૂજાથી શાંતિનો અનુભવ થાય છે અને મન સ્વસ્થ થાય છે. રોગ અને મનને પારસ્પરિક સંબંધ છે. જો મન સ્વસ્થ હશે તો શારીરિક કે માનસિક રોગ ઓછા થશે અને અમુક રોગ તો થશે જ નહીં. એટલે જો મન સ્વસ્થ હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. આમ મનની શાંતિ માટે પૂજા કરવી જોઈએ. ત્રીજું છે મનની સફાઈ માટે. લો શરીર સ્વસ્થ રાખવા માટે આપણે સ્નાન કરીએ, સાબુ લગાડીએ, તેલ લગાડીએ, વાળ ઓળીએ, ક્રીમ લગાડીએ, પરફ્યુમ લગાડીએ, ન જાણે કેટલું બધું કરીએ છીએ. પણ મનની સફાઈ માટે શું? એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, પ્રપંચ, સ્વાર્થ આ બધો મેલ પડ્યો છે, કચરો પડ્યો, એને સાફ કરવા માટે શું? એકમાત્ર હરિ આરાધના સિવાય બીજું કોઈ તત્વ ત્યાં પહોંચતું નથી અને પહોંચી શકતું નથી કે જે મનને સાફ કરી શકે, સ્વસ્થ કરી શકે. લો એટલા માટે દરરોજ સવારે ભગવાનની પૂજા કરવાની જરૂર પડે છે કે દરરોજ સવારમાં તમે ભગવાનની પૂજા કરો. એટલી વાર ભગવાનનું હરિસ્મરણ કરીએ એનાથી આપણું મન શુદ્ધ બને છે. ચોથું મનોબળ પ્રાપ્ત કરવા માટે જિંદગી એનું બીજું નામ છે પ્રશ્ન, જિંદગી એનું બીજું નામ છે સમસ્યા, જિંદગી એનું બીજું નામ છે સંગ્રામ. જિંદગી એટલે અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ, સમન્વય. જે જીવન જીવે છે એને અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. તો વાલા ભક્તજનો ભગવાનની પૂજા કરવાથી માણસને મનોબળ પ્રાપ્ત થાય છે. અને પાંચમું કારણ છે શ્રેયની પ્રાપ્તિ માટે. કહેતા દરરોજ ભગવાનની પૂજા કરવાથી જીવનું કલ્યાણ થાય છે. આ 5 કારણોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે પ્રાતઃ પૂજા નિત્ય કરવી જોઈએ. નિત્ય પૂજા દરરોજ કરવી જ જોઈએ. તરત જ બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે પ્રાતઃ પૂજા દરરોજ કરવી જરૂરી છે? અમે પૂજાનો અનાદર કરતા નથી, પણ પૂજા ક્યારેક ક્યારેક કરી લઈએ ન ચાલે? પૂજા રોજ કરવી પડે કે ન કરવી? એ પ્રશ્ન તમે અમને શા માટે પૂછો?
તમે કોઈ સંગીતકાર કે ગીતકારને પૂછો, તમે સંગીતનો રિયાઝ દરરોજ કરો છો? સંગીતવાળા હોય ને એને પૂછજો તમે. હા, દરરોજ 6 થી 7 કલાક રિયાઝ કરું છું. પણ તમે જગ પ્રસિદ્ધ કલાકાર છો તો પણ હા, આટલો સમય રિયાઝ તો કરવો જ પડે. ન કરો તો શું થાય? સ્વરમાં ભંગ પડી જાય, સ્વર કર્ણપ્રિય મધુર ન લાગે અને પશુરો થઈ જાય. જો સંગીતકાર ગીતકાર એક દિવસ રિયાઝ છોડી દે તો એનો સ્વર બેસુરો થઈ જાય. તો આપણે એક દિવસ માટે પ્રભુને છોડી દઈએ ને તો આપણું જીવન પણ બેસુરું ન થઈ જાય. જે લોકો ઘોડા રાખતા હોય એને તમે પૂછજો, તમારે દરરોજ ઘોડો ચલાવવો પડે? હા, દરરોજ ચલાવવો પડે. ન ચલાવો તો શું ન થાય? દરરોજ ન ચલાવીએ ને તો એની ચાલ બગડી જાય. એક દિવસ ન ચાલવાથી ઘોડાની ચાલ બગડી જતી હોય તો મિત્રો, આપણે એક દિવસ પ્રભુની સાથે ન જોડાઈએ ને તો આપણા જીવનની ચાલ બગડી ન જાય. ઓરડો વાળતો એને પૂછજો, ભાઈ તમે આ ઓરડો દરરોજ વાળો છો? હા, રોજ વાળું છું. અહીં ધૂળ કે કચરો નથી તો પણ હા, જો દરરોજ ન વાળું ને તો ધૂળ જમા થઈ જાય. આમ પ્રાતઃ પૂજા દરરોજ કરવી જોઈએ, કારણ કે આ સંસારમાંથી નિત્ય કચરો ઝરે છે. એટલે હરિ આરાધના રૂપી સાવરણી દરરોજ લગાવવી પડે. આ ક્રમમાં એક દિવસ પણ ભંગ પડે ને તો મન છે ને માયા રૂપી કચરો જામી જાય મન ઉપર. એટલા માટે વાલા ભક્તજનો, દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. હવે એક પ્રશ્ન ઊભો થાય કે નિત્ય પૂજા કોની કરવી? સમજી જ લીધું કે દરરોજ સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં નિત્ય પૂજા કરવી. પરંતુ નિત્ય પૂજા કોની કરવી? તો સમજો, 2 શબ્દો છે, એક પૂજા અને બીજી આરાધના. જો ઈષ્ટદેવને પત્ર, પુષ્પ, ચંદન, તુલસી, ધૂપ, દીપ વગેરે અર્પણ કરવું એને ઈષ્ટદેવની પૂજા કહેવાય. અને ઈષ્ટદેવનો નામ જપ, મંત્ર જાપ કરવો, ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરવું, ચિંતન કરવું એને ઈષ્ટદેવની આરાધનામય પૂજા કહેવાય. તો આપણે નિત્ય પૂજાના જે લાભ વર્ણવ્યા એ કોઈ દેવી દેવતાઓ પાસે જઈને તુલસી પુષ્પ ચડાવી આવો એનાથી નહીં મળે. એ તો આરાધનામય પૂજામાં મર્મ છે. ભગવાન સ્વામિનારાયણે જે પૂજા વિધિ બતાવી, સમજાવી, પ્રવર્તાવી છે એ આરાધનામય પૂજા છે. અહીં આપણે જે નિત્ય પૂજાની ચર્ચા કરીએ છીએ એ આરાધનામય પૂજાની ચર્ચા કરીએ છીએ. પૂજા તો આપણે તુલસી, પીપળો, નદી, સાગર, ગાય, બ્રાહ્મણ, સાધુ, દેવતા, ભિક્ષુકી બધાની કરીએ. પરંતુ જ્યારે આરાધનાનો પ્રશ્ન છે ને ત્યારે તો બહુ સમજવું પડે. આરાધના કોની કરવી? તો વેદ એમ કહે છે કે કારણસ્ય કારણમ સત્યસ્ય સત્યમ. જે કારણના પણ કારણ છે, જે સત્યનું પણ સત્ય છે, જે સર્વનો આધાર છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આરાધના કરવી. જો વાલા ભક્તજનો, આરાધના અને ધ્યાન ભજન છે ને એ માત્ર ને માત્ર એક ઈષ્ટદેવનું જ થાય. તમારા જે ઈષ્ટદેવ હોય એનું જ ધ્યાન થાય. જો એટલા માટે શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને મના કરી દીધી કે ગમે એવો બ્રહ્મવેતા હોય તોય પણ એનું ધ્યાન કરવું નહીં. હવે દરરોજ ભગવાનની પૂજા કઈ રીતે કરવી? તો ઘણા લોકો સવારમાં ઉઠી નાહી ધોઈ પેન્ટ શર્ટ પહેરી ઘરમાં મંદિર હોય ત્યાં ઊભા ઊભા ભગવાનને પગે લાગી લે, દીવો કરે, શ્રદ્ધા હોય તો 1-2 માળા કરીને લટક સલામ કરી અને પોતાના કામમાં પરોવાઈ જાય. એ પૂજા છે? ના, એ પૂજા નથી. એ પૂજાની યોગ્ય વિધિ નથી. નિત્ય પૂજાનો અલગ સેટ હોવો જોઈએ. અલગ પૂજા પેટી આવે છે. બધાએ દરેક હરિભક્તોને પોતાની પૂજા પેટી હોવી જોઈએ. ભાઈઓ હોય, બહેનો હોય, દીકરા હોય, દીકરીઓ હોય.
નાનકડી પૂજા પેટી હોવી જોઈએ. એમાં કઈ કઈ સામગ્રી હોવી જોઈએ? તો 2 આસન હોવા જોઈએ. એક આપણે બેસવા માટે અને એક ઠાકોરજીને પધરાવવા માટે. 2-3 પોતાના ઈષ્ટદેવની સ્વરૂપની મૂર્તિઓ હોવી જોઈએ. ગૌમુખી સહિત માળા હોવી જોઈએ. શિક્ષાપત્રી હોવી જોઈએ. તિલક ચાંદલો કરવા માટેની સામગ્રી હોવી જોઈએ. પૂજામાં આટલી વસ્તુ હોવી જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે કે નરનારાયણ દેવની પ્રતિમા રાખવાની. પછી નૈવેદ્ય અર્પણ કરવા માટેની સામગ્રી અને પૂજાના વસ્ત્રો ધોતી અને શાલ, આટલી વસ્તુ જોઈ. પૂજાના વસ્ત્રો ધોતી અને શાલ અલગ રાખવા. હવે નિત્ય પૂજા કઈ રીતે કરવી? તો સૌ પ્રથમ વહેલી સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં જાગૃત થવું. પથારીમાંથી ઉઠીને સીધું ટોયલેટમાં નહીં જવાનું. થોડીક વાર પથારીમાં બેઠા બેઠા 2-3 મિનિટ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું. ત્યારબાદ દાંતણ પાણી અને શૌચવિધિ કરવી. શૌચવિધિ પૂર્ણ થયા પછી બંને હાથ ધોવા. એમાં પહેલી વિધિ એવી છે કે શુદ્ધ ડાબો હાથ છે એ 10 વખત ધોવાનો. બંને હાથ ભેગા કરી અને 7 વખત ધોવાના. તો શિક્ષાપત્રી ભાષ્યમાં માટીથી હાથ ધોવાની વાત કરી. માટીથી હાથ ધોવો તો બીજે દિવસે તમારી ગટર બંધ થઈ જાય. તો અત્યારે લિક્વિડ આવે છે, એમાંથી હાબુથી ધોઈ તો કોઈ દી ચોખ્ખા થાય જ નહીં. એક જ વાર તમે ડાબો હાથ અડાડ્યો એટલે સાબુ અશુદ્ધ જ થઈ ગયો. ભાઈ ગમે એટલી વાર ધોવો તો તમે અશુદ્ધ જ રહો. અમુક તો એ સંડાસ ગયા પછી હાથ ધોવા માટે એ હાબુ રાખે ને પાછો મુરબ્બી એનાથી પાછો નાય પણ ખરો. બોલો, પછી વાલા ભક્તજનો સ્નાન કરી પવિત્ર થઈ અને પછી ભગવાનની પૂજા કરવાની. નિત્ય પૂજા કરવા માટે શક્ય હોય એટલું શાંત એટલે પવિત્ર સ્થળ પસંદ કરવું. બહુ ઘોંઘાટ થતો હોય, અવાજ થતો હોય ને ત્યાં પૂજા કરવા માટે નહીં બેસવાનું. શાંતિથી તમે બેસી શકો, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ અવાજ ન થતો હોય ને ત્યાં બેસવાનું. શાંત અને પવિત્ર જગ્યામાં એક આસન પાથરી એના ઉપર પૂર્વ અથવા ઉત્તર મુખે બેસવું. ત્યારબાદ ઠાકોરજીને સન્મુખ પધરાવવા માટે સામે બીજું આસન પાથરવું. પછી આસનના આગળના ઉપરના ભાગમાં મૂર્તિઓને ખોલ્યા વગર હંકેલીને મૂકવી. ડાયરેક્ટ ખોલી નહીં નાખવાની હો. પહેલાં છે ને એ આસન ઉપર આમ બધી મૂર્તિ ભેગી મૂકી રાખવાની. તે જ આસન ઉપર ડાબી બાજુ શિક્ષાપત્રી મૂકવી અને જમણી બાજુ ગૌમુખી સહિત માળા મૂકવાની. પછી સૌ પ્રથમ લલાટના મધ્ય ભાગમાં કુમકુમનો ચાંદલો, ચંદનનું ઉર્ધ્વપુંડ તિલક કરવું અને ત્યાર પછી 2 પૂજા અને છાતીના મધ્ય ભાગમાં ચંદનનો ચાંદલો અને ચંદનનું ઉર્ધ્વપુંડ તિલક કરવું. 4 જગ્યાએ ચાંદલા કરવાના. પહેલાં કપાળમાં કરવાનું, પછી બંને હાથે અને છાતીએ. ત્યારબાદ સ્થિર અને સરળ આસનમાં બેસી આંખો મીચી અને ભગવાનની માનસી પૂજા કરવાની. આવડે છે ને તમને બધાને માનસી પૂજા? મનથી કરવામાં આવતી પૂજા એનું નામ માનસી પૂજા. લો, 1 રૂપિયાનો ખર્ચો નહીં. માનસી પૂજામાં સરળ રાખવું શરીરને. એકદમ ટટાર પણ ન બેસવું કે અતિશય ઢીલાઈ પણ ન બેસવું. ઘણા લોકો માનસી પૂજામાં એવી રીતે બેસે કે એમનું માથું એમના ગોઠણને અડી જાય, એમ ન બેસે. ત્યારે ઘણા લોકો જાણે કે મેદાને જંગ લડવા જતા હોય ને એ એકદમ ટટાર બેસે. એવી રીતે પણ ન બેસવું, પણ સ્થિર આસનમાં, સુખ આસનમાં બેસી ભગવાનની માનસી પૂજા કરવી. માનસી પૂજા એટલે શું? તો મનોમય મૂર્તિની મનોમય પદાર્થોથી પૂજા કરવી. એનું નામ છે માનસી પૂજા. પ્રાતઃકાળની માનસી પૂજા કઈ રીતે કરવી? તો સૌ પ્રથમ પોતાના આત્માને વિશે પ્રભુનું ધ્યાન કરવાનું. મનમાં એવી ભાવના કરી કે પ્રભુ સુંદર રાજમહેલમાં 56 પલંગ ઉપર પોઢેલા છે. પ્રભુને ઉઠવાનો સમય થયો છે, માટે પ્રભુના શયનખંડમાં પ્રવેશ કરું છું. પ્રભુના મુખ કમળના દર્શન થાય છે.
હું ભગવાનને દંડવત પ્રણામ કરું છું. ભગવાનને પ્રાર્થના કરી પ્રભાત્યું બોલ્યું એટલે ભગવાન જાગ્યા. પછી ભગવાનને સ્નાન કરાવવાનું ને આવું બધું જે વિધિ છે એ પ્રમાણે માનસી પૂજામાં કરવાનું. પછી વાલા ભક્તજનો, ભગવાનને સુંદર મજાની ધોતી અને ખેસ પહેરવા માટે આપ્યો છે. ભગવાન આપણી પૂજામાં પધાર્યા છે. પછી આપણે ભગવાનની પૂજા કરી છે. પછી ભગવાનને ઋતુ અનુસાર જમાડવાના. માનસી પૂજા પૂર્ણ થયા બાદ ઠાકોરજીની મૂર્તિઓને હાથ જોડીને ઉત્થાપન મંત્ર બોલવાનો. પછી છે ને મૂર્તિઓ આમ સીધી કરી નાખવાની, ગોઠવી દેવાની વ્યવસ્થિત. પછી મંત્ર બોલવાનો. તમને બધાને મંત્ર આવડે છે? ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્ય મંગલમ કુરુ, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ શુનો દયા સિંધો, સ્વેશામ શ્રેય પરમ કુરુ. આ મંત્ર બોલો એટલે સાક્ષાત ભગવાન તમારી પૂજામાં આવીને બિરાજમાન થાય. શિવલાલ શેઠ હતા ને બોટાદમાં, તે દરરોજ ભગવાનની પૂજા કરતા હતા. તે સવારના સમયમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા ને આમ જોયું. તે શિવલાલને કહે છે કે શિવલાલ, તું પૂજા કઈ રીતે કરેશ? જે રીતે પૂજા કરતા હોય છે એ રીતે કીધું. સ્વામી કે તું આહ્વાન મંત્ર નથી બોલતો? તો કે ના. ભાઈ ગોપાળાનંદ સ્વામી કે હવે આહ્વાન મંત્ર બોલવાનો. અને વાલા ભક્તજનો, ભાઈ શિવલાલ છે ને જ્યાં આહ્વાન મંત્ર બોલે એટલે સાક્ષાત એની પૂજામાં ભગવાન આવીને બેસતા હતા. લો, એમને નહોતું દેખાતું પણ બીજા સંતો હતા ને એમને દેખાતું હતું. તો જ્યાં સુધી પૂજા ચાલે ને ત્યાં સુધી સંતો બેસી રહે. બોલો, એકવાર તો કોઈ નોકર પૂછવા માટે કાંઈ કામ હશે તે આવ્યો. તે શિવલાલ શેઠે એને જવાબ આપ્યો. તે ભગવાન જતા રહ્યા. તે ઓલા સંતોય જતા રહ્યા. તે શિવલાલ શેઠ કે સ્વામી, દરરોજ પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસો છો ને જે અડધી પૂજામાં કેમ તમે જતા રહ્યા? એ કે તું નવલખો વાણિયો શ્રીમંત શેઠનો દીકરો છો, રૂપાળો છો, એટલે તારું મોઢું જોવા માટે એમ નથી આવતા. એ તારી પૂજામાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આવીને બિરાજમાન થાય છે, દર્શન કરવા માટે અમે આવીએ છીએ. પણ આજ તમે ઓલા નોકરને કાંઈક ભલામણ કરીને તા ભગવાન જતા રહ્યા એટલે અમે પણ જતા રહ્યા. પછી શિવલાલ શેઠે નિયમ લીધો કે જ્યાં સુધી ભગવાનની પૂજા પૂરી ન થાય ત્યાં સુધી ક્યાંય પણ ધ્યાન આપવાનું નહીં. આપણી પૂજા તો કેવી, મોબાઈલ બાજુમાં પડ્યો એ રિંગ વાગે, હાલો ભગવાન કે હા હાલો. ઘણા તો પૂજામાં ગરમ ગરમ ઓલી ચા મૂકે. તે એ પાછી ગરમ ઓલી ડીશમાં ચા હોય ને તે પાછું શિક્ષાપત્રી આમ ઠારે. એવાય મુરબ્બી છે હો, શિક્ષાપત્રી ચા ઠારવા માટે. બોલો, આગશ્ચ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ, સદા સન્મુખો ભવ. આમ તમે બોલો ને એટલે અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન તમારી પૂજામાં આવીને બિરાજમાન થાય. મોઢે ન આવડતો હોય ને તો એ કાગળિયામાં લખીને રાખવાનું. અને બરાબર ઉચ્ચારણ ન આવડતો હોય ને તો મારી પાસે આવજો, હું શીખવાડી દઈશ. દરરોજ આ મંત્ર બોલવાનો, જેને આહ્વાન મંત્ર કહેવામાં આવે. આહ્વાન કરો એટલે ભગવાન તમારી પૂજામાં આવે. કારણ કે ભગવાન અને દેવતાઓ મંત્રને આધીન છે. તમે મંત્ર બોલો એટલે દેવતા અને ભગવાન આવતા હોય છે. પ્રભુને પૂજામાં પધારવાનું આમંત્રણ આપ્યું એટલે મંત્રને સાંભળતા જ પ્રભુ દોડીને આવ્યા અને મૂર્તિમાં પ્રગટ થયા છે. એવા દિવ્ય ભાવથી મૂર્તિઓનો ચરણ સ્પર્શ કરવો. ચંદન પુષ્પ હોય તો અર્પણ કરવું, ન હોય તો મનોભાવથી ચંદન પુષ્પની માળા ધરાવી પ્રણામ કરવા. અને પછી હવે માળા ફેરવવાની પૂજામાં. પ્રભુની સ્મૃતિ સહિત મૂર્તિઓના દર્શન કરતાં કરતાં માળા ફેરવી હતી. અને માળા ફેરવતા ફેરવતા મણકે મણકે નામ લેવાય એવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો. લો, શું કીધું? એટલી સ્પીડથી તમારે માળા ફેરવવાની કે સ્વામિનારાયણ બોલો પછી જ બીજો મણકો.
અમુક તો બાપા એટલી સ્પીડથી ફેરવતા હોય કે દોરો હોય મજબૂત એટલે વાંધો ન આવે, નકર તો તૂટી જ જાય. બોલો, રમાવીને જતા હોય. એમાં થોડી વાર ઓલો મેર ન આવે ને તો આમ ખોલીને જોઈ લે ક્યાંય ગયો મારો હારો. તો વાલા ભક્તજનો, કેટલી માળા ફેરવી તો તમારી જેટલી શ્રદ્ધા હોય. પૂજામાં 5 માળા ફેરવી શકાય, 11 માળા ફેરવી શકાય, 21 માળા ફેરવી શકાય. પછી એક તપની માળા ફેરવવાની, નીલકંઠ વર્ણિની સ્મૃતિ થાય એટલા માટે સંતો કહે છે કે પૂજામાં એક પૈકે ઊભા રહી અને 1 માળા ફેરવવાની, એટલે નીલકંઠ વર્ણિની સ્મૃતિ થાય. પછી ભગવાનને પ્રદક્ષિણા કરવાની, પછી ભગવાનને દંડવત કરવાના, અને દંડવત કરીને ભગવાનને કહેવાનું કે અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશમયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. એ ભગવાન, હું સંસારમાં રહ્યો છું, જાણે અજાણે કંઈક તમારા અપરાધ થતા હોય, પાપ થતા હોય છે, તો આપ મને ક્ષમા કરજો, મારી ઉપર અમીમય દ્રષ્ટિ રાખજો. અને પછી ઠાકોરજીને પ્રણામ કરીને નૈવેદ્ય અર્પણ કરવું. તમે તમારી અનુકૂળતા મુજબ કાજુ, બદામ, કિસમિસ ધરાવી શકો, પણ એની સગવડતા ન હોય તો સાકર પણ ધરાવી. પરંતુ ઘણા લોકો સવારના પરમાં ઠાકોરજીને ખારસિંગ ધરાવે. તો વાલા ભક્તજનો, જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે ભગવાનને કંઈક ધરાવું. પછી શિક્ષાપત્રી વાંચવાની. લો, પછી પૂજા પૂરી થઈ જાય ને પછી બધી મૂર્તિઓ છેલ્લે મંત્ર બોલવાનો. સ્વસ્થાનામ ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. જેને વિસર્જન મંત્ર કહેવામાં આવે છે કે ભગવાન હવે તમારા સ્થાને પધારો, પછી કાલે હું ફરીને તમને બોલાવું એટલે મારું આમંત્રણ સ્વીકારી અને કાલે પાછી મારી પૂજામાં પધારજો. આનો અર્થ એવો થાય છે. પછી તમારે શિક્ષાપત્રીનું વાંચન કરવાનું. જેટલા શ્લોક, કોઈ 5 વાંચતા હોય છે, કોઈ 11 વાંચતા હોય છે, જેવી તમારી શ્રદ્ધા, તમારી અનુકૂળતા, જેવો તમારો સમય. તો વાલા ભક્તજનો, આ રીતે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. તમે બધા કરતા હશો, ન કરતા હોય તો કરવાનું ચાલુ કરો. કદાચ કોઈક મુહૂર્તની રાહ જોઈને બેઠા હોય તો મને કહેજો, તો હું મુહૂર્ત કાઢી આપીશ કે આ દિવસે આટલા વાગે પૂજા ચાલુ કરવાની એમ. જો બ્રહ્માનંદ સ્વામીએ આવો રૂડિયો રખડું કેવો હતો, તમે વિચાર તો કરો કે એને પૂજા આપી. હવે નિત્ય પૂજા કરે છે. આ રીતે સ્વામી એને ભગત બનાવી, મંદિરની સેવામાં રાખ્યો. જ્યારથી ભગત થયો અને સ્વામીના મંડળમાં એનો શિષ્ય થઈ રહ્યો ને, ત્યારથી એને સૌ રૂડો ભગત કહીને બોલાવા લાગ્યા. પહેલાં રૂડિયો રખડું હતો, હવે રૂડા ભગત થઈ ગયા હો. પછી રૂડિયા ભગતને મહિમા સમજાવતા જોબન પગી કહે છે કે જોબન કહેલા રૂડિયા તારા ભાગ્ય પાર, મને શ્રીજીએ તાર્યો, સ્વામી તને તારનાર. જોબન પગી રૂડિયાને કે રૂડિયા, મને સ્વામિનારાયણ ભગવાને તાર્યો, એ રીતે તને બ્રહ્માનંદ સ્વામીએ તાર્યો. રહેજે સ્વામીના વચને, કરજે શ્રીજી ભજન. રૂડો કહે મને તાર્યો, નહીં ફરું બાપ જોબન. ભગવાન જેવા સ્વામીનો તમે કરાયો જોગ, કાળી પીડા ભોગવતો ટળાયો મારો રોગ. હવે આ મારા જન્મમાં સેવા કરીશ માપ, સ્વામીને રાજી કરી ધોઈ નાખીશ પાપ. વળી કે હે જોબન બાપા, હવે આ જિંદગીના રહેલા શ્વાસો સ્વામીની આજ્ઞામાં વિતાવીશ હો. જેમ સ્વામી કહેશે ને એમ કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે, ક્યારેય નહીં બદલું. ભાઈ બ્રહ્માનંદ સ્વામી રૂડા ભગતને કહે, સૌ સંતો બપોરે જમી પત્તર ધોવે ને ત્યારે સંતોની પર્ણકુટીર બહાર ઊભું રહેવું, હાથમાં થાળી રાખવી. હું સૌ સંતોને કહું છું, તેથી એક કોળીઓ પત્તરની પ્રસાદી તને આપશે. ભાઈ પત્તી ધોવા જશે
તે તું જમજે, બીજી વધારે વસ્તુ જોઈએ તો ભંડારેથી લાવીને જમજે. અને જમતા જમતા કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલજે. હવેથી સ્વામિનારાયણ નામની માળા ફેરવજે. વહેલો ઉઠી મંદિરમાં વાસીદું વાળજે. સંતો ભક્તોની ચરણરજ માથે અને છાતીએ ચડાવજે. સંતો જેમ કહે એમ શક્તિ પ્રમાણે સેવા કરજે. સેવા કરતાં કરતાં પણ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરજે. મન ધાર્યું કાંઈ કરતો નહીં, આજથી તારા તમામ પાપ નાશ પામે છે. લો, આવું જોબન બાપાએ રૂડિયા રખડું ને કીધું. હો, પછી કહે, હે સ્વામી બાપા, પહેલાં પણ હું મન ધાર્યું કાંઈ કરતો નહીં, જેમ જોબન બાપા કહે ને એમ જ કરતો હતો. પછી તો સ્વામીએ જેમ કહ્યું એમ રાત દિવસ કરવા લાગ્યો. કેમ, જેમ મન ધાર્યું કરવાની તો ટેવ જ નહોતી. તેને સત્સંગમાં પણ કામ લાગી, કારણ કે પહેલાં જોબન પગી જેમ કે એમ જ કરતો હતો. હવે બ્રહ્માનંદ સ્વામી કે એમ પ્રમાણે કરવા માંડ્યો. મોટા સંતનો આવો અપાર મહિમા છે. હો, એની આજ્ઞામાં રહે ને તો કોઈ દિવસ દુઃખ ન આવે. મોટા સંતો રાજી થાય તો જ ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી થાય તો જીવનું કામ થઈ જાય. લો, એટલા માટે શ્રી હરિએ વચનામૃત ગરડા મધ્યના 51માં કહ્યું છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે એ જ રૂડા દેશ કાળા દેશને વિશે રહ્યો, અને સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો એ જેને ભૂંડા દેશ કાળા દીકનો યોગ થયો. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની આજ્ઞા મુજબ રૂડિયો સેવા કરવા લાગ્યો. તેથી સૌ એને રૂડો ભગત કહીને બોલાવવા લાગ્યા. મંદિરના ચણતર કામમાં ખૂબ સેવા કરતો. એનું શરીર પ્રથમના જેવું મજબૂત બની ગયું. તેથી ભારે મહેનતનું કામ પણ અતિ શ્રદ્ધાથી દોડી દોડીને રાત્રિ દિવસ કરતો. લાકડા તથા પાણા ચડાવવા જેવી આકરી સેવા પણ હસતા મોઢે કરતો. સેવામાં કોઈ દિવસ થાક કે આળસ કરતો નહીં. હો, જેવો પહેલાં પાપી હતો એવો જ મહાન ભગવાનનો ભગત બની ગયો. સંતોની મરજીમાં રહી સેવા કરતો. સંતો બહુ રાજી થતા. હો, અને એનો કંઠ પણ અતિ સારો હતો. તેથી એનો ગુણ બ્રહ્માનંદ સ્વામીને ભક્તિમાં વાળી દીધો. સ્વામી નિત્ય એને સારા સારા રાગના કીર્તનો એક એક કડી કરીને શીખવાડતા. તેથી એને ઘણા કીર્તનોના ચોરસા કંઠસ્થ થઈ ગયા. પછી તો સેવા કરતાં કરતાં પડછંદા રાગે કીર્તનો બોલે એ સાંભળી અને સૌ સંતો ભક્તો ખૂબ રાજી થતા. એવો પડછંદો એનો અવાજ આમ ગાજે મંદિર. સ્વામીએ રાજી થઈને બહુ ગોખાયવા કીર્તન. રાત્રે હલકથી બોલતો કરતો સભારંજન. નવો સુણે કોઈ રાગ તો સુણાવે સ્વામી પાસ. સ્વામી તે રાગ ઢાળના રચે કીર્તનો ખાસ. કોઈ સારા કીર્તનના રાગ ઢાળ કોઈની પાસેથી સાંભળે તો તરત એવો રાગ સ્વામીની પાસે ગાતો ને કહે, સ્વામી મને આ રાગના કીર્તન બનાવી આપો ને. પછી સ્વામી એવા રાગના કીર્તનો બનાવતા હો એટલે સ્વામીને નવા રાગોનું નોટેશન મળતું, અને સૌને એ જમાનાને અનુરૂપ નવા નવા રાગ ઢાળના કીર્તનો ગાવાની ખૂબ મજા આવતી. આ રીતે સૌ પ્રેમથી ભક્તિ કરતા હતા. તો આ રીતે વાલા ભક્તજનો હવે તો રૂડા ભગત થઈ ગયા. મંદિરમાં રાત્રિ દિવસ તનતોડ અને મનમોડ સેવા કરતા. સંતોની પ્રસાદી જમતા, ઊંચા સાદે કીર્તનો બોલતા, હાલતા ચાલતા શ્રી હરિનું સ્મરણ કરતા. એવામાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવ્યા. હો, એટલે તરત બ્રહ્માનંદ સ્વામી રૂડા ભગતને બોલાવીને કહ્યું, હે રૂડા, હાલો આજ હું તમને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો ભેટો કરાવી દઉં. હો, એમ કહીને મહારાજ પાસે લાવ્યાને કહ્યું, મહારાજના ચરણનો સ્પર્શ કરે, આય પગમાં પડ. તેથી મહારાજને પગે લાગ્યો. હો, મહારાજ કે, સ્વામી આ નવા પાર્ષદ ક્યારે કર્યા? આનો વાન કાળો અને લુગડા ધોળા બહુ સરસ શોભે છે. સ્વામી કે, મહારાજ આ જોબન પગીનો વિશ્વાસુ રૂડિયો રખડું છે, હવે ભગત થયો છે, એમ કહીને બધી વાત કરી બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને. હો, એની સેવાના વખાણ કરતા કે, હે મહારાજ આ રૂડા ભગત મંદિરમાં રાત દિવસ તનતોડ સેવા કરે. મોટા મોટા પાણા લાકડા વગેરે ચડાવવાના કામમાં બહુ આવે. ક્યારે પણ એને થાક લાગતો નથી. હો, સેવામાં આળસ કરતો નથી. કંઠ પણ ઘણો સારો. તેથી ઘણા કીર્તનો કંઠસ્થ કર્યા. એમ કહી સ્વામી કે, સાચું છે ને રૂડા ભગત?
તો કે સ્વામી બાપા આ બધી આપની દયા છે. મહારાજ કે રૂડા એકાદું કીર્તન મને સંભળાવીશ? એટલે બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો ને એથી પડછંદા રાગે રૂડા ભગત કીર્તન લલકાર્યું. તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર. આમ વાલા ભક્તજનો, મોટા સંતોની કૃપા થાય તો જીવનો એક પળમાં બેડો પાર થાય. મોટા સંતની અમી દ્રષ્ટિ જીવનું અધૂરું પૂરું કરે હો. બાકી ગમે એટલા સાધન કરે ને તો પણ આ માર્ગમાં મેળ ખાય એમ નથી. માટે જે કરવાથી, જેમ રહેવાથી મોટા સંતો રાજી થાય એમ કરવું, એમાં જ આપણું કલ્યાણ છે. એકવાર મહારાજ ગઢપુરમાં સવારના પરમાં ઉગમણા બારની ઓરડીએ ઉગમણા મુખે સભા કરીને બિરાજમાન હતા. સૌ સંતો ભક્તો મહારાજની સન્મુખ બેઠા હતા. આ ચાતુર્માસનો પ્રારંભ થવાનો હતો. તેથી શ્રીજી મહારાજે સૌને કહ્યું કે પોતાની શક્તિ પ્રમાણે સૌ ભગવાનને રાજી કરવા ચાતુર્માસના નિયમ લો. હમણે ચાતુર્માસ આવશે, ખબર છે ને તમને? કયા મહિનામાં આવે ચાતુર્માસ? અષાઢ મહિનામાં આવે. કયા મહિનામાં આવે? અષાઢ સુધી એકાદશી. અત્યારે કયો મહિનો ચાલે છે? હે? વૈશાખ મહિનો ચાલે છે. કયો? વૈશાખ મહિનો ચાલે. વૈશાખ, જેઠ ને અષાઢ. અહીંના છોકરાને તો આ ગુજરાતી મહિના આવડે જ નહીં ને નામ. આ તો જાન્યુઆરી ફેબ્રુઆરી જ કર્યા કરે. કા એને કારતક માક્ષર ન આવડે. તે ચાતુર્માસનો પ્રારંભ થવાતો હતો એટલે મહારાજે સૌને કહ્યું કે પોતાની શક્તિ પ્રમાણે સૌ ભગવાનને રાજી કરવા ચાતુર્માસના નિયમ લો. હલો એમ કહીને મહારાજે સૌને નિયમ આપવા લાગ્યા. કરજો બ્રહ્માનંદજી નિત્ય 4 કીર્તન. તમને આ નિયમ આપ્યું, મેં રાજી થઈને મન બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમારે દરરોજ 4 કીર્તન બનાવવાના. લો ત્યારે સ્વામી કે હું નિત્ય નવા રાગ ક્યાંથી લાવું? ત્યારે હસતા હસતા મહારાજ કે સ્વામી તમારો ઓલો રૂડો ભગત શિષ્ય થયો છે ને, એને તમે કહીજો, એથી નિત્ય નવા નવા રાગ ગોતી લાવશે, તમે એ પ્રમાણે કીર્તન બનાવજો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સારું, ભલે હું એ નિયમ રાખું. રૂડા ભગત નિત્ય નવા રાગ લાવશે, હું નિત્ય નવા 4 કીર્તનો બનાવીશ. પણ હે નાથ, તમારે પણ એક નિયમ લેવું પડશે. તે તાજા કીર્તનો તમારે રોજ સાંભળવાની અમ ઉપર કૃપા કરવી એટલી કૃપા કરો. આમ આપણે બધા સાથે નિયમ રાખીએ. સ્વામીની ભાવના જોઈને મહારાજ રાજી થયા હો. બ્રહ્માનંદ સ્વામી મહાદયાળુ સંત હતા. એટલે મહારાજ એમને પ્રસાદી આપે, એમાંથી રૂડા ભગતને એના મહેનતાણાની નિત્ય મહારાજની પ્રસાદી આપતા. મોટા મોટા દેવોને, ઈશ્વરોને, ઋષિ મુનિઓને જે સેવા અને ધામ મળતું નથી ને, એ સેવા અને અક્ષરધામનું પદ રૂડા ભગત સહેજે પામી ગયા. કેમ કે રૂડા ભગતને મોટા સંત ભક્ત સાથે સ્નેહ થયો, તેથી એનો છેડો સુધરી ગયો. જોબન પગીની જમણી ભુજા જેવા રૂડિયું રખડું પણ ઇતિહાસમાં અમર બની ગયો. જેમ જોબન પગી સુધરા પછી માન ભગવાનના ભગત થયા, આખું જીવન બદલી નાખ્યું. એમ જ રૂડિયાએ પણ ભગત થયા પછીનું આખું જીવન બદલી નાખ્યું. ભલા ભક્તજનો, આ રૂડિયા રખડુંનું જીવન ચરિત્ર જીવન બદલવા માટે છે. માત્ર વેશ બદલે કામ થતું નથી. આપણી પણ સમજણ બદલે, જીવન બદલાય ને ત્યારે કામ થાય. રૂડા ભગતે પોતાનું ચિંતન સુધારી નાખ્યું, વિચારો બદલી નાખ્યા, મહાન ભગવાનના ભગત બની ગયા. અને કહેવાય છે કે અંતે ભૌતિક તનનો ત્યાગ કરી મહારાજની સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે રૂડિયો રખડું કેવો હતો, પરંતુ બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો તો અત્યારે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે. તો વાલા ભક્તજનો, આપણે દર શનિવારે આ રીતે શ્રીજી સમકાલીન અલગ અલગ ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ જુલાઈની 22 થી 26 તારીખ સુધી રાખવામાં આવેલો છે. એમાં જે ભક્તજનોને યજમાન પદે રહી અને લાભ લેવાની ઈચ્છા હોય તો નોટિસ બોર્ડમાં ત્યાં એ
કાગળિયું લટકાવવામાં આવેલું છે અને ગ્રુપમાં પણ આપણે મેસેજ મૂકેલો છે. તો જે ભક્તજનોને યજમાન થવાની ઈચ્છા હોય ને ભગવાન પ્રેરણા કરે તો વહેલાસર તમે બધાએ પોતાના નામ લખાવી દેજો. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, બીજી જે કાંઈ જાહેરાત હશે એ અમારે રમેશભાઈ કરશે. તો વાલા ભક્તજનો, આજે ધર્મેન્દ્રભાઈ દેખાણા ને એવા ક્યાંક બહારે ગયા લાગે. આજ તો ત્રણેય હાડુભાઈ આવ્યા હો. તમે આમ જોવો તો ત્રણેય હાડુભાઈનો પરિવાર આવે ને તોય અડધું મંદિર ભરી જાય એવું છે. ન ભરાઈ જાય કયો જોઈએ. હા, એટલે હમણાં છોકરાઓ આળસ કરે છે. પહેલાં તો વિજયભાઈની ડોટર ક્યારેક ક્યારેક આરતીમાંય દેખાતી હતી. તમે ભણવાનું પૂરું થઈ ગયું એટલે છોકરીઓ બધી જોબે લાગી ગઈ એટલે હવે ખબર નહીં ટાઈમ મળતા ન હોય છોકરાને. નકર તો છોકરાઓ ઘણા છે હો, દીકરા દીકરીઓ. પણ હવે તમારે કહેતું રહેવું. શું કીધું? દરરોજ ન આવે તો કાંઈ નહીં, પણ શનિવારે આવે ને તો અહીંયા કથામાં બેસે તો એકાદ બે શબ્દો પડે તો એ છોકરાઓને એમ થાય કે આપણે આ કરવું જોઈએ, એમ થોડો ઘણો સુધારો થાય. તમે અઠવાડિયે કથામાં અહીંયા બેસો ને તો એ થોડું ઘણું તો તમને જાણવા મળે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો વાલા ભક્તજનો, આળસને છોડી દર શનિવારે પરિવાર સાથે મંદિરે આવવાનો આગ્રહ રાખજો. એટલું કહી અને અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ અને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રી રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા અન્નજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા નિસભામાં હાજર રહેલા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનોને બાળકોને જય સ્વામિનારાયણ. અત્યારે દર શનિવારની સભામાં શ્રીજી મહારાજના સમકાલીન જે હરિભક્તો છે એમના ચરિત્રોનું રસપાનની કથાનું રસપાન આપણને સ્વામીજી કરાવે છે. એમાં રૂડા ભગતની વાત આજે કહી એ અન્વયે અમને પૂજા કેમ કરવી જોઈએ અને પૂજા કઈ રીતે થાય ખૂબ સરસ રીતે સ્વામીએ સમજાવ્યું. હવે એમાંથી આપણે કેટલું ઉપાડીએ છીએ એ આપણો વ્યક્તિગત વિષય છે, પરંતુ આવું અવારનવાર 10 વર્ષે પણ સમજાવવું પડે એ કદાચ મારી દૃષ્ટિએ બહુ યોગ્ય નથી, પણ છતાંય સમજાવ્યું એ બદલ આપણે સ્વામીને તાળીઓથી વધારીએ. આવું તો 10 વર્ષમાં ઘણું બધું આપણને સંતો દ્વારા આપણને કઈ રીતે જીવવું, આપણી જીવનશૈલી કઈ રીતે હોવી જોઈએ એ બધું સમજાવ્યું છે. પણ આપણી સમજણ પ્રમાણે આપણે બધા બહુ સ્વીકારતા હોઈએ. એટલે સંતને તમે તો કહ્યું કે સંતને બીજી માં કહેવાય. માં જે કેવી હોય જે તમને કાન પટ્ટી પકડીને કહી શકે, અને જો સાચા સંત હોય તો જ તમારી નબળાઈ પણ કહી શકે અને જાહેરમાં કહી શકે, એના સંત કહેવાય. પછી એ પેલું નહીં કહેતા કે ભાઈ ખુશ રાખવા સારા શબ્દો બોલી અને આપણને ખુશ રાખે એ સંત નહીં, પણ આપણી નબળીઓ આપણી પકડીને આપણને સાચા રસ્તે દોરે એના સંત કહેવાય. હવે આ જીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ, એટલે આજે ઘણા વખતે મનોજભાઈ આપણી સભામાં આવ્યા છે તો હું મનોજભાઈને આવું થોડું કહો મનોજભાઈ, અને પ્રસાદીનો હાર ગ્રહણ કરે. હા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે આજની સભાના યજમાન એક હરિભક્ત અહીંયા બેઠા પણ એમને નામ બોલવાની ના પડી, રામ ભરોસે લખવાની વાત કરી છે એટલે આપણે પણ એની નોંધ લઈએ છીએ. મેં આગ્રહ કર્યો પણ કે
હવે કંઈ વારે ઘડીએ ઊભા થવાનો કોઈ મતલબ નથી. એવી જ રીતે બીજી સભા શ્રી મોન્ટુભાઈ સુરેશભાઈ જયંતિભાઈ ખાણાવાળા, એટલે એઓના પિતા શ્રી સ્વ સુરેશભાઈની પુણ્યતિથિ નિમિત્તે સભા લખાવેલી છે. તો એમના ફેમિલીમાંથી કોઈ અહીંયા હોય તો આવો. મને લાગે કે વિષ્ણુભાઈ આવ્યા છે અથવા કોણ છે ભાઈ? મોન્ટુભાઈ. હા, ઓકે, તો આવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે પણ એક બીજી સભા શ્રીજી પ્રશ્નાર્થે એક હરિભક્તની છે, એની પણ આપણે નોંધ લઈએ. એ રીતે ઠાકોરજીના થાળ પણ આજે એ રામ ભરોસે જે આપણા હરિભક્તએ સભા લખાઈ છે એમના ઠાકોરજીના થાળ પણ છે અને હનુમાનજીના થાળ છે, એની પણ આપણે નોંધ લઈએ છીએ. એ રીતે આપણે હનુમાનજીના બીજા થાળ પરમ ભક્ત જયંતિભાઈ ડાંગરવાવાળા છે, એની પણ આપણે નોંધ લઈએ. અને ત્રીજા થાળ પણ એક હરિભક્ત તરફથી છે, એની પણ આપણે નોંધ લઈએ છીએ. એટલે હવે આગળ આપણી સભામાં બે મહેમાનો પધારેલા છે, તો એમને પણ આપણે સ્વાગત લઈએ. શ્રી વંશપોરોથી રાજુભાઈ પટેલ, કાયમ આપણે કિચનમાં ખૂબ જ્યારે જરૂર પડે ત્યારે એમની સેવા અચૂક રહેલી છે. તો આવો રાજુભાઈ, આવો આવો, ઘણા દિવસે આવ્યા છો કિચનમાં. અને ઇન્ડિયા પણ જઈ આવ્યા, પાછા ત્યાં યાત્રા કરી આવ્યા છે. થોડું પુનઃ મને આપજો, અહીંયા મૂકતા જજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ જ રીતે આપણા જ્યારે 10મો પાટોત્સવ હતો અને 2024માં આપણે જેને 10મા પાટોમાં ખરેખર ખૂબ જ મહેનત કરી મંદિરમાં સેવા કરી હતી, એવા ભીખાભાઈ પટેલ પણ ફરી પાછા આપણા 12મા પાટોત્સવમાં સેવા કરવા માટે વધાર્યા છે. તો હું ભીખાભાઈને પણ આહુત કરી કે અહીંયા આવો અને પ્રસાદીનો હાર ગ્રહણ કરે. ભીખાભાઈ ખૂબ જ નમ્ર સ્વભાવના અને ખરેખર 12મા પાટોત્સવમાં દિલ લઈને એમને સેવા કરેલી. એક વખત તાળીઓથી વધારીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તહેવારોમાં એક ઉડતી નજર, આવતીકાલ મે 10 અને રવિવારે અહીંની સંસ્કૃતિનો ખૂબ મહત્ત્વનો દિવસ એટલે મધર ડે. આમ જોવા તો એટલો જ મહત્ત્વનો આપણી સંસ્કૃતિ માટે પણ કહેવાય મધર ડે એટલે. કારણ કે માતાઓ તો કંઈ એકલી અમેરિકામાં જ છે એવું નહીં, ત્યાંય પણ છે. અહીંયા જીન્સવાળી હોય ને ત્યાં સાડીઓવાળી હોય, એટલે માતાઓ તો બધે છે જ. અને દરેકનો સ્વભાવ બાળક માટે તો સરખો જ હોય. ઇવન એક જાનવર હોય તો એના બાળક માટે એટલી જ એને મમતા હોય. એટલે અહીંયા ત્યાં કંઈ જુદું આમ ના પાડી શકાય. પણ મને એક વખતે હું એક લિquor સ્ટોરમાં જોબ કરતો હતો, એના મેનેજરે પૂછ્યું, હું શરૂમાં આવ્યો 2004માં ત્યારે પ્રથમ મધર ડે આવ્યો. એટલે કે તારા દેશમાં આવું કંઈ હોય મધર ડે એમ? એટલે મેં કીધું ઈચ એન્ડ એવરી ડે અમારા મધર ડે હોય. સવારે ઉઠીને પહેલાં એમના પગે લાગવાનું. એટલે અમારે તમારે જેમ એક જ દિવસે યાદ કરીને મૂકી નથી દેતા, અમે તો ઈચ એન્ડ એવરી ડે. એટલે આપણી સંસ્કૃતિમાં પણ મધર ડેનું મહત્ત્વ છે. એટલે મેં એટલે કીધું કે ભાઈ મધર ડે આપણે ત્યાં સાડી હોય તો એનો પાલવ હોય. એક છોકરાને એક શિક્ષકે સ્કૂલમાં કીધું કે ભાઈ પાલવનો નિબંધ લખો, માનો પાલવ, એવો નિબંધ લખો. તો પેલો છોકરો વિચારમાં પડ્યો કે પાલવ એટલે શું? હવે તો એવો એમને ખબર ના હોય, કારણ કે જીન્સ પહેરે એટલે પાલવ તો હોય નહીં. એટલે પાલવ હતો એના ઉપયોગો, જેમ પૂજાના આપણે કીધું પૂજા કેમ કરીએ છીએ, તો પાલવ આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે ને એના તો બહુ આખું પુસ્તક લખાયેલું છે. વરસાદ પડે તો માં પાલવ ઢોકી દે, તડકો પડે તો પાલવ ઢોકી દે, આંસુ આવે તો પાલવથી લૂછી લે, એમ હજાર એના ઉપયોગો છે. એની સાથે સાથે એની મમતા પણ જોડાયેલી છે. એટલે આવતીકાલ મધર ડે છે, એટલે દરેક અહીં બેઠા હોય એ બધાય મધરોને હેપી મધર ડે એડવાન્સમાં. અને
જે લોકો છોકરાઓ છે એ પણ એમનું કાલે રિસ્પેક્ટ કરજો, પૂજા કરજો. તમારી રીતે તમે જે કંઈ કરતા હોય પણ એ રીતે કાલે એમને રિસ્પેક્ટ આપી એમની પૂજા કરજો. એટલે કાલે મધર ડે છે. મે 13 બુધવાર એકાદશી. આપણે એકાદશીના દિવસે 6 થી 7 1 કલાક આપણે કીર્તન ભક્તિ રાખીએ છીએ. તો દરેક હરિભક્તોને વિનંતી કે એ કીર્તન ભક્તિમાં બુધવારે મે 13 એ દિવસે જોડાય. મે 16 શનિવારે અમાસ છે. એટલે આપણા અમાસનું એવું કંઈ કોઈ આયોજન નથી, પણ હરિભક્તોની જાન માટે મે 16 અમાસ છે એની નોંધ લેજો. હવે 12મા પાટોત્સવમાં સ્વામીએ વાત કરી દીધી અને ગઈ વખતે પણ આપણે વાત કરેલી કે 22 જુલાઈથી 26 જુલાઈ એના જે આપણે યજમાનો બનાવવાના છે એનું લિસ્ટ આપણે બહાર પણ નોટિસ બોર્ડ ઉપર મૂક્યું છે, મારા ટેબલ ઉપર પડ્યું છે. ઘણા હરિભક્તોએ આપણને ફોન કરીને જાણ કરીને આપણા યજમાન પણ થઈ ગયા. જે મુખ્ય યજમાનો છે ને જે મુખ્ય અહીંના હરિભક્તો છે પાયાના, એ બધા બાકી છે. એટલે આજે નક્કી કરીને ભગવાનની રૂબરૂમાં અમને નામ લખાવવા વિનંતી. એકનું બોલાઈને કહેવું પડે એવું અમારે શરમમાં નાખવા નથી. તમારા દિલથી જે ઈચ્છા હોય, બાકી પૈસા નથી એવું ના કહેતા. કારણ કે આપણે મિલિયનોના સ્ટોર લો તારે ક્યાંથી આવી જાય અને પછી કે 1500 નથી. પછી મુખ્ય આમ હરિભક્તો અને સ્વામી વારે ઘડીએ યાદ કરતા હોય, સભામાં યાદ કરતા હોય કે લખો મારા 500, તો એ યોગ્ય નથી મારી દૃષ્ટિએ. એટલે એવું ના કરતા અને અમારે તમને કંઈ કહેવું પડે. તમારા દિલથી જે લખો એ અમને માન્ય છે. તો દરેક હરિભક્તને વિનંતી, જલ્દી તમે ડિસિઝન લો તો આપણે આમંત્રણ પત્રિકા પણ જલ્દી છાપવામાં આવે. તો દરેક હરિભક્તો બેઠા છે એમને નમ્ર વિનંતી. એમાં ખાસ સિનિયર સિટીઝનોએ પણ હવે લખાઈએ કે પાછા એમનું રિટાયરમેન્ટ આવતું હોય તો કંઈ ચેકો બેકો આવતો હોય. મંગળાદાસભાઈ એટલે અમારા જીવન તો સોશિયલ ના હોય તો કશું આવે નહીં. એટલે જે લોકોને સોશિયલ હોય ને કંઈક આવતું હોય રિટાયરમેન્ટ, એમાંથી કંઈક થોડું બચત કરીને અહીં આપી શકે. એટલે હવે આપણે આજની એક સભા છે અક્ષરશ્રી જયંતિભાઈ મધુદાસ ગણેશપુરા. તો છે કોઈ અહીંયા? તો આવો. હા, આશીષભાઈ આવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, પછી હનુમાન દાદાની આરતી અને પછી દરેકે પ્રસાદ લઈ જવું. હવે જે હરિભક્તો એ આજની સભાના યજમાન હોય એવો પહેલી હરોળમાં આરતી માટે પધારશે એવી નમ્ર વિનંતી. હવે ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ